જય જગન્નાથ. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું પ્રીતિ તિવારી. આજે નગરચર્યાએ જગતના નાથ નીકળ્યા છે અને સૌ કોઈની નજર હાલ જગન્નાથ પર છે, કારણ કે આજે જગન્નાથ એકલા નહીં પરંતુ ભાઈ અને બહેન સાથે રથયાત્રા કરી રહ્યા છે. અને જે રીતે રથયાત્રા આગળ વધી રહી છે, જગન્નાથના અલગ અલગ જે પડાવો આવી રહ્યા છે, તે સાથે અલગ અલગ કથાઓ, અલગ અલગ માન્યતાઓ પણ જોડાયેલી છે. તેની પણ અમે ચર્ચાઓ કરી રહ્યા છે અને અપડેટ્સ જે છે રથયાત્રાની તે આપી રહ્યા છે. સવારે મંગળા આરતી થઈ, જે બાદ પિહિંદ વિધિ પણ મુખ્યમંત્રીજીએ કરી અને આ ઉપરાંત પણ અલગ અલગ નાની નાની વિધિઓ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ બનતી હોય છે રથયાત્રા ની સાથે. આમ તો આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ ઉત્સવ હોય, કોઈ પણ તહેવાર હોય, જે નાની નાની વિધિઓ હોય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે આ વિધિઓ પાછળ પણ ઘણા સંદેશાઓ હોય છે. આ ઉત્સવો, આ તહેવારો એ આપણી સંસ્કૃતિની એક ઝલક બતાવતા હોય છે. અને હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, રથયાત્રાના દ્રશ્યો છે. અમદાવાદની આ રથયાત્રા આ ખૂબ જ અલૌકિક, અદ્ભુત રથયાત્રા વર્ષમાં એકવાર થાય છે, પરંતુ તેને જોવા માટે આખું વર્ષ જે લોકો રાહ જોતા હોય. અત્યારે કોર્પોરેશન ખાતેના જે આ દ્રશ્યો છે, અહીં પણ ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે. ઠેર ઠેર અહીં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ ઝાંખીઓ પણ આ રથયાત્રામાં જોવા મળી રહી છે. G20 સમિટની પણ અલગથી એક ઝાંખી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત પણ અલગ અલગ જે થીમ છે તે થીમ ઉપરની આ ઝાંખીઓ તૈયાર થઈ છે. અને જે આ માનવ મહેરામણ જોઈ રહ્યા છો તે અહીં જોવા જેવી બાબત છે, કારણ કે આપણે કોરોનાના સમય જોયો કે જ્યાં આપણે લોકો રથયાત્રામાં નહોતા જઈ શક્યા, તેમ છતાં આપણે રથયાત્રા કરી હતી. અને હવે છેલ્લા 2 વર્ષથી જ્યારે આપણે બધી જ છૂટછાટ સાથે આ રથયાત્રા કરી રહ્યા છે, જેનો પણ ઉત્સાહ અલગ છે, ત્યારે આજે જ્યારે આપણે રથયાત્રાની તો અમે માહિતી આપી રહ્યા છીએ, સાથે સાથે રથયાત્રા સાથે જોડાયેલી જે કથાઓ છે, જે લોક સાહિત્ય જોડાયેલું છે, તેની પણ વાતો કરી રહ્યા છે. અને હાલ આપણી સાથે આ લોક સાહિત્યની વાતો કરવા માટે, ચર્ચાઓ કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ઇન્ટરનેશનલ લોક સાહિત્યકાર જાણીતા એવા પ્રફુલભાઈ હિંગુજી આપણી સાથે ઉપસ્થિત છે. પ્રફુલભાઈ, ફરીવાર આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. જય રણછોડ માખણ ચોર જી. અને આજે જગન્નાથજીની, જગતના નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. પહેલા શરૂઆત કોઈ લોકગીતથી કરીએ, એવું લોકગીત જે લોકો સુધી પહોંચતું હોય, લોકો રોજ ગાતા પણ હોય છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની ગીતો જેટલા ગાઈએ એટલા ઓછા છે આમ તો. વાહ 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 વાહ. જો કે વ્રજવાળાને, વ્રજના લોકોને, વ્રજવાસીઓને જ્યારે વૈકુંઠમાંથી સંદેશો આવે કે હે ભલા માણો વૈકુંઠ પધારો, વૈકુંઠ પધારો, અને ત્યારે વ્રજવાસીઓ એમ કહેતા હોય કે વૈકુંઠ આવીને અમે શું કરીશું? કારણ દેવો છે ને એ અનિમિષ કહેવાય. અનિમિષ, એની આંખો છે ને અનિમિષ હોય. આપણે લોકોને સ્વર્ગથી અમારે સોહામણું માનવને મૃત્યુ લોક, 2-4 વાતું દોયલી, એક જરા, એક મરણ અને એક વિયોગ. જરા કહેતા ગડપણ દેવોને નથી, મરણ મૃત્યુ એ દેવોને નથી, અને જરા મૃત્યુ અને વિયોગ તમારા સગાવાલાથી જે વિયોગ થાય, સ્નેહીજનથી વિયોગ થાય, એ દેવોને નથી. દેવો છે એ અનિમિષ છે. એની આંખો જે આપણી આંખો જે પટપટે છે, દેવોની આંખો પટપટે નહીં, એની આંખો આમ સીધી સીધી રહે. બીજું, સ્વર્ગની અંદર ક્યાંય રહોડા નથી. આપણે જે અહીંયાથી નિવેદ ધરાવીએ ને એ લોકો ખાય. હા, સ્વર્ગની અંદર જે આપણે ધરાવીએ એ લોકો દેવતાઓ ખાતા હોય. હવે એ વ્રજવાસીઓને એમ કીધું કે તમે સ્વર્ગમાં પધારો, સ્વર્ગમાં પધારો. અને ત્યારે વ્રજવાસીઓએ શું કીધું હતું? કે ત્યાં અમારે કરવાનું શું? ખાલી બેસી રહેવાનું? અમારી આંખો તમારી જેવી થઈ જાય અનિમિષ, કે બેસી રેવું મારે ટગમગ જોવું, બેસી રેવું મારે ટગમગ જોવું. નહીં ખાવું ને નહીં પીવું, ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. એ મારું વન રાવણ છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું. મારું વન રાવણ છે રૂડું,
કે વહી કોઠ નહીં રે આવું. અને એથી આગળ કદાચ જો વાત કરીએ, એથી વધીને વાત કરીએ તો બાપ કાનુડા માટે લોકોએ કાનુડાને કીધું છે કે હે બાપ કાનુડા તો અમારી પીડા જાણતો નથી. લોકોએ ફરિયાદ જ કરી છે કાનુડાને. પણ હું તમને બધાને નિર્માણ ન્યૂઝ તરફથી કહું છું, બે હાથ જોડીને, કે એને જીવનમાં ફરિયાદ ન કરતા. એને રોજ સવારમાં ઉઠીને ખાલી એટલું કહેજો કે થેન્ક યુ દોસ્ત, આવું સુંદર જીવન આપ્યા બદલ એને થેન્ક યુ કહેજો. એ બહુ રાજી થશે. બાકી લોકોએ પીડા જ પોતાની વ્યક્ત કરી છે. કનુડો સુજાણે મારી પીડ, એ ધૂતારો સુજાણે મારી પીડ, એ બાયુ અમે બાળકુવારા રે, એ બેની અમે બાળકુવારા રે, કાનુડો સુજાણે મારી પીડ. લોકોએ એને પીડા વ્યક્ત કરી છે. પણ બાપ એને હવારમાં ઉઠીને એમ કહેજો કે હે કનૈયા, હે બાપ, હે કાળિયા ઠાકર, તે અમને ખૂબ સારું આ જીવન આપ્યું છે. અને હું તો કાયમને માટે કહું છું કે ભગવાને જે જીવન આપ્યું છે ને, આ કેવું છે, નિર્માણ ન્યૂઝ દ્વારા વાત કરું છું. આ જીવન કેવું છે કે આપણે ઘેર કોઈ કદાચ મિસ્ત્રીને બોલાવો, ડબલ બેડ બનાવે, આપણે એને લાકડું બધું લાવીને આપીએ, મિસ્ત્રી ડબલ બેડ બનાવે, અને ડબલ બેડ બનાવ્યા પછી બેડ લઈને હાલતો થઈ જાય એટલે ઘરધણી એને પૂછે કે ભાઈ આ બેડ લઈને કઈ બાજુ જાય છે? ત્યારે મિસ્ત્રી સુથાર એમ કે મેં બનાવ્યો છે એટલા માટે લઈ જાઉં છું, આ મારો છે. હકીકતમાં એને એની મજૂરી છે, ચૂકવી દીધી છે, બેડ એનો નથી. આ દર્શક મિત્રો વિચાર કરી લેજો, જેમ સુથારનો બેડ નથી હોતો, એમાં કાળિયા ઠાકરે ક્રિએશન કરી અને આપણને ધરતીની માથે મોકલ્યા છે. એટલે આપણને એ આપણી મજૂરી આપે છે. બાકી પછી આ દુનિયા આપણી નથી થઈ જતી. આ લોક મૂકીને દરેકને જવું પડે. અરે એ ભગવાન પોતે જ્યારે માનવ યોનિમાં આવ્યા છે ત્યારે એને પણ તકલીફો પડી છે. વિચાર કરજો. નહીં તો રામ બનીને આવ્યા, એ તો પોતે બ્રહ્મ હતા. એના બાપ દશરથના જ્યારે મૃત્યુના સમાચાર સાંભળે તો એ પોતે કહી શકતા હતા યમરાજને કે રોકાઈ જા ભાઈ, કાળને કહી શકતા રોકાઈ જા. પણ ના, એના માટે કાગ બાપુએ, ભગત બાપુએ એક દોહો લખ્યો છે, પણ થાપણ ના થરને અને ઓલા પરમેશ્વર પણ પહોંચ્યા નહીં. એ જોને દશરથ એ દીકરે ચાર, એ કોઈને કાંધે ન ચડ્યા એ કાગડા. બ્રહ્મ જેવો ભગવાન, પોતે ભગવાન જેવો દીકરો હોય અને દીકરાના કાંધ ઉપર એમ કહેવાય ખભાની માથે પોતે જઈ ના શક્યા હોય. તો આ જ્યારે માનવ યોનિમાં ભગવાન પોતે આવે છે તો એને પણ સહન કરવું પડે છે. એટલે મૃત્યુ તો દરેકને છે, રાજા હોય કે રંક હોય, દરેકને આ લોક મૂકી પરલોકની માલિકોર જવાનું છે. અને ખાસ વાત જે જ્ઞાની મુનિઓ સંતો પાસેથી સાંભળી છે એ વાત આપને કહું છું કે આપણે જે કંઈ કરીએ છીએ, દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા અને પશુઓ નવું પાપ નથી કરી શકતા. દેવતાઓ નવું પુણ્ય નથી કરી શકતા, પશુઓ નવું પાપ નથી કરી શકતા. કારણ દેવતાઓનો પુણ્ય ન થઈ શકે અને આ પશુ છે ને, એક પશુ બીજા પશુને મારે તેને પાપ નથી લાગતું. આ એક જ છે માનવ યોની. માનવ છે એ પાપ પણ કરી શકે છે અને માનવ છે પુણ્ય પણ કરી શકે છે. પણ એટલું યાદ રાખજો કે આપણે પુણ્ય કરીએ છીએ એમાં 6% જ ફળ આપણને મળે છે. બાકી 94% છે ને એ આપણા ક્રિએટરને મળે છે, ભગવાન પરમાત્માને મળે છે, એ કાળિયા ઠાકરને મળે છે, જેણે તમને મને બનાવ્યા છે. આપણે પુણ્ય કરીએ તો 6% મળે, 94% એના. હવે તમને વિચાર આવશે કે આવું કેવી રીતે બને? તો દુકાનની અંદર કદાચ એમ કહેવાય, દુકાનની અંદર સેલ્સમેન હોય, એ સેલ્સમેન 1 લાખ રૂપિયાનો કદાચ વકરો કરે ને તો એ લાખ રૂપિયા સેલ્સમેનને ના હોય, એને તેનો પગાર જ મળતો હોય. બાકી તો દુકાનનો માલિક હોય ને એને રૂપિયા મળતા હોય છે. એમ આપણને જીવન આપ્યું ને બધું આપણું નથી. આપણને પુણ્ય કરીએ ને તો 6% મળે, બાકી આપણા ક્રિએટર કાળિયા ઠાકરને મળે છે, કૃષ્ણ કનૈયાને મળે છે. બાપ જી બિલકુલ.
અને આજે આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ કે જ્યારે દેશભરમાં આજે જગતના નાથ કે ભગવાન જગન્નાથ જે આજે નગરચર્યાએ નીકળ્યા છે, સૌ કોઈની નજર આ રથયાત્રા પર છે, કારણ કે આ વર્ષમાં ભારતની સૌથી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા એટલે અમદાવાદની જગન્નાથ રથયાત્રા 146મી રથયાત્રાની અમદાવાદમાં ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો કે રથયાત્રા હાલ રાયપુર ચકલા પાસે પહોંચી છે, ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે। સામાન્યપણે આપણે જોતા હોઈએ છીએ કે ભગવાનના દર્શન કરવા માટે લોકો મંદિરમાં જતા હોય છે, પરંતુ અષાઢી બીજનો એક એવો અનોખો તહેવાર છે કે જ્યારે ભગવાન પોતે ભક્તોને દર્શન આપવા માટે નગર ચર્ચા પર નીકળે છે। ત્યારે 72 વર્ષ બાદ નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગર ચર્ચા પર નીકળ્યા છે। ત્યારે 18 જેટલા ગજરાજ, 25,000 જેટલી પોલીસ અને 100 જેટલા ટ્રકોના કાફલા સાથે ભગવાન નગર ચર્ચા પર નીકળ્યા છે। ત્યારે હાલ ભગવાન જગન્નાથના રથ આપ જોઈ શકો છો કે રાયપુર ચકલા પાસે પહોંચ્યા છે। અને વાત કરવામાં આવે ખાસ કરીને તો અહીંયા આગળ લાખોની સંખ્યામાં, આખા રૂટ પર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જોવા મળી રહ્યા છે। લોકો ભગવાનના દર્શન કરવા માટે સવારથી જ તે સેંકડોની કતારમાં લાઇનમાં ઊભા છે। આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ટ્રકોમાંથી લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ભગવાનને પ્રસાદ સ્વરૂપે ચોકલેટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। લોકો દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે ચોકલેટને પ્રસાદી તરીકે લેવામાં આવી રહ્યો છે। ત્યારે ઘણા બધા સ્ટોલ પર વાત કરવામાં આવે તો છાશ છે, નાસ્તો છે, નાસ્તાના સ્ટોલ પણ ભાવિક ભક્તો દ્વારા ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે આ રથયાત્રામાં જોડાયા છે। ત્યારે જે રીતે સંવાદદાતાએ જણાવ્યું, રાયપુર ચકલાના દ્રશ્યો કે જ્યાં અત્યારે ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે। જગતના નાથની રથયાત્રા છે, જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે, એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હોય અને આ લોકોમાં જોવા મળે છે ફક્ત પુરુષો જ નહીં, મહિલાઓ, નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સૌ કોઈ આ રથયાત્રામાં જોડાયેલા છે। જગતના નાથની દર્શન કરવા માટે તો કોને ચાહના ના હોય, જગતના નાથના દર્શન કરવા માટે આજે સૌ કોઈ અહીં ઉમટી પડ્યા છે। જે ભીડ જોવા મળી રહી છે અને આ જે પર્વ છે એ આસ્થા પ્રેમનો તો પર્વ છે, ભક્તિનો પર્વ છે, સાથે સાથે આ વ્યવસ્થાનો પણ પર્વ છે। આ એટલી મોટી રથયાત્રા કે જેનું વ્યવસ્થા કરવું એ પણ એક પડકારરૂપ છે। આટલી મોટી ભીડની વ્યવસ્થા કરવી, જેના માટે આજે ખૂબ સારા એવા સુરક્ષાના પણ બંદોબસ્ત કરવામાં આવ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં જે પોલીસ બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે અને આ વખતની જે આ સુરક્ષા છે તેમાં આધુનિકીકરણનો પણ પ્રયોગ થયો છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે। દરેક જગ્યાએથી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે અને પોલીસને પણ ખૂબ જ સજ્જ તૈયાર કરી દેવામાં આવ્યા છે। આમ તો પોલીસ બંદોબસ્ત માટે પણ આજનો જે આ દિવસ છે, રથયાત્રાનો દિવસ છે, ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેતો હોય છે, પડકારરૂપ બની રહેતો હોય છે, કારણ કે આટલી મોટી ભીડની વ્યવસ્થા કરવી તે ખૂબ મહત્વની બાબત છે। ત્યારે આજે આપણે રથયાત્રાની વાતો તો કરી રહ્યા છીએ, રથયાત્રાના આપ દર્શન કરી રહ્યા છો, સાથે રથયાત્રા સાથે જોડાયેલી જે કથાઓ છે, ઉપરાંત ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી કથાઓની પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ। હાલમાં જ પ્રફુલભાઈ જે આપણે હમણાં વાત કરી કે ભગવાનને આપણે ફરિયાદ કરવાની જરૂર નથી, ભગવાનને આપણી પીડાઓ વિશે ખ્યાલ છે અને તેનું હલ શું છે, ક્યારે આપવાનું છે તેનો પણ ખ્યાલ છે। અને આની સૌથી મહત્વપૂર્ણ જે ઉદાહરણ જે કથામાંથી મળે છે તે સુદામાજીની કથા, કે સુદામાજી કે જે ભગવાનના પરમ ભક્ત કહેવાય છે, પરમ મિત્ર કહેવાય છે, જેમને ઘણી પીડાઓ હતી પરંતુ કોઈ દિવસ ફરિયાદ નથી કરી અને ભગવાનને ખ્યાલ હતી જ્યારે સુદામાજી આવ્યા ત્યારે કોઈ ફરિયાદ ન કરી અને ભગવાને તેમની બધી પીડાઓ નો પણ હલ કરી દીધો। જો કે સુદામાની જ્યારે વાત આવે ત્યારે કૃષ્ણ પાસેથી આપણે શીખવું પડે કે મિત્રતા કોને કહેવાય। બાપ મિત્ર એડા કીજીએ બાલ સરીખા હોય સુખ में रहे पीछे है, मित्र एड़ा कीजिए कि बाल सरीखा होय काट काट के काटिए फिर भी तजे न कोई, मित्र एड़ा कीजिए। ભલા માણા જગતમાં મિત્રતા બહુ જરૂરી છે, મિત્રતા શીખવી હોય તો કાળિયા ઠાકર પાસે શીખવી પડે। પોરબંદરના પાદરનો એક બ્રાહ્મણ, એક વિપ્ર, દુબળો દેહ, ગરીબાઈ આંટો લઈ ગઈ છે, ઘરમાં અનાજનો દાણો નથી અને આજે એમ કહેવાય કે ગોરાણી આવીને સુદામાને એટલું કહે છે કે સાંભળ્યું, એ દ્વારિકાનો નાથ, હોનાની નગરીનો માલિક, એ તમારો મિત્ર છે કૃષ્ણ કનૈયો, જાઓ ને એની પાસે કંઈક લઈ આવો, છોકરા ખાવ ખાવ કરે છે, ઘરમાં એક દાણો અનાજનો નથી હોય, એને હું ખવડાવું। અને તેથી સુદામો એટલું બોલ્યો હતો, આ દેશનો એક બ્રાહ્મણ એટલું બોલ્યો હતો
કે બાપ હું એની પાસે માગવા નહીં જઈ શકું. શું કામ? હું અજાચક બ્રાહ્મણ છું, મારે વ્રત છે અજાચક, હું એની પાસે માગી ન શકું. અને તેથી ગોરાણી એટલું બોલ્યા હતા કે તમારે માગવાની જરૂર નહીં પડે, તમારો નાનપણનો ગોઠિયો છે, એ ભાઈબંધ છે કાળિયો ઠાકર, એની પાસે જાઓ, વગર માગે તમને મળી જાહે. અને તેથી કીધું કે મોટા માણસને મળવા જવું હોય ને તો ખાલી હાથે ન જવાય બાપ. મોટા માણસને મળવા જવું હોય તો ખાલી હાથે ન જવાય. અરે ભલા માણસ કાંઈક લઈને જવું પડે. જેથી મોદી સાહેબ એમ કહેવાય કે અહીંયા સીએમ હતા અને એમને મળવા માટે જ્યારે અમે લોકો ગયા ને તેથી બાપ એમ કહેવાય અમારી નાતના મોટા મોટા માણસો હતા ને એ હારી હારી ભેટ સોગાત લઈને ગયા હતા, મને હારે લઈ ગયા હતા. તો હું તો બાપ કલાકાર છું, કવિ છું, બીજું શું લઈ જઈ શકું? એટલે મેં મોદી સાહેબ ઉપર કવિતા લખી અને એને લેમિનેશન કરાવી અને મોદી સાહેબને અર્પણ કરી હતી. તો ગિફ્ટ હતી ને એ લઈને બાજુમાં બધાને મૂકી દીધી, પણ મારી કવિતા હતી એ એમણે સાંભળી અને એમ કહેવાય વાંચ્યા પછી એ કવિતાને પુષ્પગુચ્છ નામના પુસ્તકમાં છપાવી અને એ પુસ્તક મારા ઘર સુધી પહોંચાડ્યું. એ જ મોદી સાહેબ આજે એમ કહેવાય કે આપણા મુખ્યમંત્રી જ્યારે ભારતના પીએમ છે ત્યારે અનેરો આનંદ છે કે આવો એક મર્દ મુછાળો એમ કહેવાય 56ની છાતી વાળો અને એ ગુજરાતનું ગૌરવ જેને કહી શકાય એવા મોદી સાહેબ. અને એની આજે હું મિત્રતાની વાત કરતો હતો, સુદામાની વાત કરતો હતો, એમાંથી જો કે મોદી સાહેબ પાત્ર જેવું છે કે આપણે તરત ના બોલવું હોય તો બોલી શકાય. હા, કારણ એવા મર્દ શેષ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ઓર દે, મર્દ को मर्द ही बचावे અને કહે સાકરે કામ કે મર્દ को मर्द ही આવે. એવા મર્દ પીએમ સાહેબ આપણને મળ્યા છે. ત્યારે એ વાતને બાજુ પર મૂકી હવે સુદામાની વાત કરું તો સુદામાએ એટલું કીધું કે મોટા માણસને મળવા જવું હોય તો ખાલી હાથે ન જવાય, કંઈક લઈને જવું જોઈએ. મારી પાસે કાંઈ નથી, હું શું લઈને જવું? તેથી પડોશમાંથી તંદુલ માગી અને પોટલી બનાવી અને આપી કે લો આ તંદુલ લેતા જાઓ. એ તંદુલ લઈ અને ગરીબ બ્રાહ્મણ એમ કહેવાય પોરબંદરનો સુદામા એ ધીમા 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 એમ કહેવાય ડગલા માંડતા માંડતા એવો પવિત્ર બ્રાહ્મણ હતો સાહેબ. એ ડગલા માંડતા માંડતા દ્વારિકાના પાદરમાં આવ્યા. એ દ્વારકાના પાદરમાં આવ્યા પછી દ્વારપાલોએ એને રોક્યા છે કે ક્યાં કોણ છો, ક્યાં જાઓ છો? અને તેથી સુદામા એટલું બોલ્યા હતા કે મારા મિત્રોને મળવા જવું છે. કોણ તમારો મિત્ર? તો કે કાળિયો ઠાકર કૃષ્ણ કનૈયો. અને ત્યારે દ્વારપાલોએ ધક્કો મારીને એટલું કીધું હતું કે તારા હાલ જો, તારું પેટ પાતાળમાં વયું ગયું છે, પેટમાં અનાજનો દાણો નથી નાખ્યો, ફાટલ તૂટલ કપડાં છે અને તું પાછો મિત્રતાનો દાવો કરે છે. એમ કે ધક્કો માર્યો અને તેથી સુદામાએ નીચે પડી ગયા ધરતી ઉપર અને એટલું કીધું કે કાંઈ વાંધો નહીં, તમને વિશ્વાસ ના આવે ને તો હું અહીં પડ્યો છું અને કદાચ મારું પ્રાણ પંખેરું ઉડી જાય અને અહીંથી કનૈયો પસાર થાય ને તો એને એટલું કહેજો કે તમારા મિત્ર સુદામા છે એટલું જરા કહેજો. અને ત્યારે એક દ્વારપાલને દયા આવી, એને એમ થયું કે કદાચ હોય તો હોય. બહુ સરસ આ ભજન પણ યાદ આવે છે. અરે દ્વારપાલો કનૈયા સે કહે દો, અરે દ્વારપાલો કનૈયા સે કહે દો, दर पे तुम्हारे गरीब आ गया है, भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, दर पे तुम्हारे गरीब आ गया है. ત્યારે એક દ્વારપાલને દયા આવી, એણે કૃષ્ણને સંદેશ દેવા માટે દોડ્યા છે. દ્વારપાલ દોડ્યા પણ ત્યાં તો એમ કહેવાય કાળિયો ઠાકર સોનાના સિંહાસનની માથે બેઠા છે, અષ્ટપટરાણીઓ એની આજુબાજુમાં છે. અને ત્યારે દ્વારપાલે જઈને કીધું કે પ્રભુ દ્વાર ઉપર એક ગરીબ માણસ આવ્યો છે, તમારી મિત્રતાનો દાવો કરે છે, નામ સુદામો કે છે. પણ સુદામો શબ્દ સાંભળતા કાળિયો ઠાકર ઊભો થઈ ગયો છે, ગડગડતી દોટ મૂકી છે, પિતાંબર પડી ગયું છે, પિતાંબર ધરતી ઉપર પડી ગયું છે. અને કાળિયો ઠાકરે ગડગડતી દોટ મૂકી અને સુદામાને એમ કહેવાય એવા આકડિયા ભીડ્યા છે, મારો વાલીડો આવ્યો, મારો બાપ આવ્યો, મારો મિત્ર આવ્યો, સુદામો આવ્યો એમ કહીને ભેટી અને કહેવાય છે કે સુદામાને લાવીને પોતાના સિંહાસનની માથે સુદામાને બેસાડ્યા છે. એટલું જ નહીં,
સુદામાના જૂના વસ્ત્રો એને પહેલા તો અષ્ટપટરાણીઓને કીધું કે ગરમ પાણી લઈ આવો, જી આના પગ ધોવા છે મારે. જી અષ્ટપટરાણીઓ દોડ્યા છે ગરમ પાણી લાવવા માટે, પણ બાપ એ પાણી લઈને આવે ને એ પહેલા તો જી સુદામાના પગ ધોવાઈ ગયા હતા. શું કામ? કાળિયા ઠાકરની આંખમાંથી એટલા આંસુ જોયા હતા, આંસુ પડ્યા હતા કે મારા મિત્રો સુદામાના પગમાં આટલા બધા કાંટા વાગ્યા, આટલા બધા કાંકરા વાગ્યા છે. એની આંખમાંથી એક એક કાંટો કાઢતા કાઢતા એની આંખમાંથી દડ દડ આહુડા પડે, એના આંસુડાએ સુદામાના પગ ધોઈ નાખ્યા હતા. અને કહેવાય છે કે ઈ કૃષ્ણ કનૈયો, ટૂંકમાં વાત કરું, જી ઈ કૃષ્ણ કનૈયો જ્યારે એને રાખ્યા પછી સુદામાએ કીધું કે હવે મને રજા આપ, કાંઈ માગ્યું નથી. જી અને કૃષ્ણ કનૈયા એને કીધું નથી કે મેં તને આટલું આપ્યું. પણ સુદામાના બગલમાં જે તાંદુલની પોટલી હતી ને એ ખેંચી લીધી કે હજુ હંતાડસ, લાય મારી પાસે. એ તાંદુલની પોટલી કાઢીને અંદરથી બુકડા મારવા માંડ્યા. એક બુકડો, ત્રીજો બુકડો, બીજો બુકડો ને ત્રીજો બુકડો માર્યો ને ત્યાં તો અષ્ટપટરાણીઓએ તાંદુલ ખેંચી લીધા કે નકામાં ખાઈ જશે ને બધાય તાંદુલ તો આખી દ્વારકા એને આપી દે. એટલે હાથમાંથી લઈ લીધા. અને કહેવાય છે કે કૃષ્ણ કનૈયો છેલ્લે જ્યારે દ્વારકાથી એને મૂકવા જાય છે ત્યારે સુદામાને પગપાળા જવા માટે આમ રવાના કરે છે. ત્યારે કોકે એટલું કીધું હતું કે હે કૃષ્ણ બાપ, આપણી પાસે રથની ક્યાં ખોટ છે, એકાદો રથ મોકલ્યો હોત તો આ પવિત્ર બ્રાહ્મણ એ રથમાં તો જાત. અને ત્યારે કૃષ્ણએ કીધું હતું કે આ મારો મિત્ર એટલો પવિત્ર છે કે એને એટલા માટે પગપાળા મોકલ્યો છે કે જ્યાં જ્યાં જે ધરતીની માથે એના પગલાં પડશે ને એ મારી દ્વારકાની ભૂમિ પવિત્ર બની જશે. જી બિલકુલ. પ્રફુલભાઈ, ખૂબ સારી એવી કથા આપે કહી અને આ કથા સાથેનો જોડાયેલો જે ભાવ આપે લોકો સુધી પહોંચાડ્યો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલા તો આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. જય રણછોડ. તો દર્શક મિત્રો, જે આ કથાઓ આપે આજે આપણે વાત કરી રહ્યા છે, આમ તો ઉત્સવો જે આપણે ઉજવીએ છીએ ને તેની પાછળનું તાત્પર્ય એ જ છે કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, ભગવાન રામ હોય કે જેટલા પણ અવતારો આવ્યા છે, આ અવતારો જે સંદેશો આપવા માંગતા હતા, જે આ કથાઓ પાછળનો જે સંદેશો છે તે આપણે યાદ કરીએ. આ મિત્રતાની જે વાત કરીએ, આ મિત્રતા કઈ રીતે નિભાવવી તે જાણવા માટેનો આ ઉત્સવ છે, તે યાદ કરાવવા માટેનો આ ઉત્સવ છે, જેની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. અને આજે રથયાત્રા છે, મહત્વપૂર્ણ દિવસ છે, જેની પળેપળની જાણકારી અમે નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપણે આપતા રહીશું. હાલ મને રજા આપશો, થોડી વાર પછી આપણે ફરી વાર મળીશું રથયાત્રાને લઈને નવી વાતો સાથે. ત્યાં સુધી આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.